કેન્દ્ર શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ સૌથી મોટો સવાલ એ છે કે આખરે નવા શિક્ષણ મંત્રી કોણ? ઘણા બધા ચોંકાવનારા સમાચારો. કેન્દ્ર શિક્ષણ મંત્રી રાજીનામું પડ્યું. રાજીનામા બાદ અત્યારે સવાલ સૌથી મોટો એ ઊભો થઈ રહ્યો છે કે કયા નેતા હોઈ શકે છે જે નવા કેન્દ્ર શિક્ષણ મંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ, ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા એવા લીડર નેતાઓ છે જેમને હજી સુધી કોઈ મોટી જવાબદારી સોંપવામાં નથી આવી અને તેઓ આગળના સમયમાં ખૂબ મોટા પદ સંભાળી ચૂક્યા છે. એમાંથી એક શ્રી નીતિનભાઈ પટેલનું નામ આગળ આવતું હોય તો નીતિનભાઈ પટેલ પાસે અત્યારે કોઈ મોટી જવાબદારી નથી, પરંતુ આગળના સમયમાં નીતિન પટેલ ખૂબ મોટો પદ સંભાળી ચૂક્યા છે અને સંભાળી શકે તેવા પણ છે. તો સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે, શું ગુજરાતથી કોઈ નેતાને મોટી જવાબદારી મળી શકે? હાલાકી અત્યારે એક બીજું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે, શિક્ષણ મંત્રી. કેન્દ્ર શિક્ષણ મંત્રીના નામમાં પ્રહલાદ જોશી સૌથી આગળ છે, પરંતુ આ એક વિચારધારા છે કે શું નીતિનભાઈ પટેલને કોઈ મોટી જવાબદારી કેન્દ્રમાં મળી શકે? તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જણાવો. વરસાદ કેવો છે એ પણ જણાવો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.